ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 11 ઇંગ્લિશમાં fourth unit test which is going to be held in October 2020. I mean in the running month, at the end of the running month. So let us start today unit 4 read 1, mind body medicine. All the students are requested to pay your sincere attention on page number 37. First of all, as usual, I shall make a loud and ideal reading. Along with me, you also are requested to make silent reading so that you may come to know at where we are, and then we shall learn about the content. Let us start mind body medicine. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. Each one of us is different in many ways, both physically and mentally. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. The shapes and size, temperaments and characters of people have a lot of variations that must affect our health and happiness. If we look at different people in the world around us, we observe that all of us are not alike. આપણે આપણી આસપાસના લોકોનું નિરીક્ષણ કરશું તો આપણને એક વસ્તુ શીખવા મળશે કે આપણામાંનો પ્રત્યેક અલગ અલગ છે. Each one of us is different in many ways. અનેક રીતે અલગ પડે છે. બરાબર? ફિઝિકલી પણ કોઈ બે વ્યક્તિ જે છે એમાં ઘણું ડિફરન્સ છે. મેન્ટલી પણ દરેક या कहो कि तमाम व्यक्तियों सेम के इक्विवेलेंट न होई सके. दरेके दरेक व्यक्ति નું વ્યક્તિત્વ એ પછી વ્યક્તિત્વ મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું એ મુજબ કે એ વ્યક્તિત્વ ફિઝિકલ આઈ મીન એ ભૌતિક દેખાવ હોય या कहो कि मेंटल है. बराबर? तो फिजिकली एज वेल एज मेंटली આપણા સૌમાં ઘણા બધા ડિફરન્સીસ છે, વેરિએશન્સ છે, અને આપણે સૌએ આપણા સ્વભાવને પહેલું સમજવું જોઈએ, આપણી પ્રકૃતિને, અને આપણે જે કોઈ આપણી સાથે આંતરક્રિયા અથવા વ્યવહાર કરનાર છે, જેમ કે કોઈ વિદ્યાર્થી માટે એક શિક્ષક અને એક શિક્ષક માટે એક વિદ્યાર્થી, વ્યાપારી માટે ગ્રાહક, ગ્રાહક માટે વ્યાપારી. બરાબર? એવી જ રીતે બેન્કિંગની અંદર બેંક મેનેજર, એની લીડરશિપમાં કામ કરવા વાળા બેન્કિંગ સ્ટાફ, તો બેન્કિંગ સ્ટાફ માટે મેનેજર. આપણે શું પહેલા તો આપણે આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ
ને સમજવું જરૂરી છે. સાથે સાથે આપણે જે કાર્યક્ષેત્રમાં સંકળાયેલા છીએ, જે કાર્યક્ષેત્રે આપણે કાર્યરત છીએ, યા કહો કે આપણે વ્યસ્ત છીએ યા કાર્યરત છીએ, આપણે એ ફિલ્ડની યા એ ફિલ્ડમાં વ્યસ્ત લોકોનો સ્વભાવ અને એમની પ્રકૃતિને પણ આપણે જાણવા જોઈએ. અને એ બધું આપણી વ્યક્તિગત ખુશી અને હિત માટે જરૂરી છે. આપણી આસપાસ કઈ કેટલાય શેપ્સ અલગ અલગ તમે જોઈ શકો છો. આકાર, કદ, સ્વભાવ, વ્યક્તિત્વ, કઈ કેટલું વેરિએશન છે. અને આ બધું વેરિએશન ક્યાંક ને ક્યાંક આપણી હેલ્થ, આપણી હેપીનેસને અસર કરે છે. According to Ayurveda, any physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આયુર્વેદ એમ કહે છે કે કોઈ પણ પ્રકારના રોગનું મૂળ જો જોવા જાઓ તો એક છે આપણું અસાત્વિક કહી શકાય એવો ખોરાક, અને બીજું છે એક્સપોઝર ટુ પેથોજન્સ. માની લો કે કોઈ પેથોજન્સ મીન્સ તમે સમજી શકો છો બેક્ટેરિયા કે વાયરસ ના સંપર્કમાં આપણે આવીએ તો આપણે રોગનો ભોગ બની શકીએ છીએ. જેમ કે અત્યારે કોવિડ-19 ની સ્થિતિમાં તમે સમજી શકો છો કે લોકો બહુ સાવધાન થઈ ગયા છે. બરાબર. પરિણામ સ્વરૂપ લોકો માસ્કનો ઉપયોગ કરતા થઈ ગયા. એવી જ રીતે ઘડિયા ઘડી થોડી થોડી વારે હેન્ડ સેનિટાઈઝ કરતા થઈ ગયા. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરતા થઈ ગયા છે કે જેથી કરીને એ વાયરસનો ભોગ બનતા લોકો અટકી શકે. નહીતર એ કોવિડ-19 તમે સમજી શકો છો, બરાબર, એનું સંક્રમણ જે છે, ટ્રાન્સમિશન, એ બહુ સત્વરે, બહુ જ ઇમિડિયેટલી ફેલાય છે. તો રોગના એ મુખ્ય બે કારણો છે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. તો સામે માનસિક રોગો જે પણ હોય છે એના માટે કેટલાક આંતરિક પરિબળો જવાબદાર છે. લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ. જેમ કે આપણી ઇન્દ્રિયો જે છે, જેમ કે આપણે એમ કહી શકીએ કે આપણું મગજ, જેની પાસે અદ્ભુત વિચાર શક્તિ રહેલી છે, સર્જનાત્મક વિચારણા રહેલી છે, તર્ક શક્તિ રહેલી છે, આંતરસૂઝ રહેલી છે, કલ્પના શક્તિ રહેલી છે, સ્મૃતિ છે, ચિંતન છે, કઈ કેટલું આપણા મગજને શક્તિઓ પ્રાપ્ત થયેલી છે. હવે જો એનો રોંગ યુઝ થાય તો, અને સાથે સાથે the increase of negative emotions, નકારાત્મક આવેગો કે લાગણીઓ જે છે એની પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર વિઘાતક અસરો થતી હોય છે. We ought to develop the habit of positive thinking. માટે જ આપણે સૌએ પોઝિટિવ થિંકિંગ ડેવલપ કરવી જોઈએ, સકારાત્મક વિચારવું જોઈએ, સકારાત્મક ભાવોની અનુભૂતિ કરવી જોઈએ, અને શક્ય તેટલો આપણે આપણા વ્યવહારમાં સકારાત્મક બનવું જોઈએ. એ અત્યારના સમયમાં આપણા સ્વસ્થ વ્યક્તિત્વ માટે, સાથે સાથે કહો કે સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય માટે
અત્યંત જરૂરી છે. It has a good positive effect on our emotions. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. જો કે આ બંને પ્રકારના રોગ જે છે એની એકબીજા પર વધતે ઓછે અંશે અસર તો જોવા મળે જ છે. જેમ કે માની લો કે તમે મેન્ટલી નબળા પડશો તો એક નહીં તો બીજી નહીં તો ત્રીજી તમને બીમારી ઇઝીલી લાગુ પડશે. ફોર એક્ઝામ્પલ બ્લડ પ્રેશર, બરાબર. એવી જ રીતે માની લો કે તમને તમારું વ્યક્તિત્વ જો નબળું છે તો તમે મેન્ટલી પણ જે ચેલેન્જિંગ સિચ્યુએશન્સ આપણી સમક્ષ ક્રિએટ થાય છે એનો કઈ રીતે જેને કહીએ કે સક્સેસફુલી એને સોલ્વ કરવું, એનું નિરાકરણ લાવવું, એનું સફળતાપૂર્વક સમાધાન સાધવું, એના માટે જે આપણા માઇન્ડની કેપેસિટીઝ, કેપેબિલિટીઝ યા એબિલિટીઝ કહો આપણે ડેવલપ કરવી જોઈએ એ યોગ્ય પ્રમાણમાં ડેવલપ થતી નથી. પરિણામ સ્વરૂપ આપણે નાનકડી એવી સમસ્યા ઉપસ્થિત થતા આપણી હાલત બહુ જ દયનીય બની જાય છે અને આપણે આપણી જાતને બહુ જ લાચાર, વિવશ, દિનહીન સમજવા લાગીએ છીએ. એટલે કહેવાનો મતલબ છે કે કોઈ એક તકલીફ જે છે એ બીજી તકલીફ ક્રિએટ કરે છે. માટે આપણે આપણા બંને પ્રકારના સ્વાસ્થ્ય માટે ચિંતિત રહેવું જોઈએ. ત્યાર પછી however both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. જેમ કે કોઈ ઇન્ફેક્શન છે, બરાબર. ઇન્ફેક્શન તમે સમજો છો, ઇન્ફેક્શન આપણે કોને કહી શકીએ, બરાબર. ઘણી વખત આપણને એવી અનુભૂતિ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જે લોકો વધુ પડતા તડકામાં કે લૂમાં બહાર બહુ જ ઓછું નીકળતા હોય છે, એ લોકો એટલા સેન્સિટિવ બની જતા હોય છે કે એમને તુરંત ઇન્ફેક્શન લાગુ પડી જાય છે. પરિણામ સ્વરૂપ અલગ અલગ દવાઓ લેવી પડે છે એ ઇન્ફેક્શનથી બચવા માટે. સાઈનેસ ઘણી વખત એવું બને છે કે કોઈ જીવડું સહેજ કરડી જતા એનું પણ આપણને ઇન્ફેક્શન લાગી જાય છે અને એક નાનકડી એવી ફોડલીમાંથી કઈ કેટલી ફોડલીઓ, બરાબર, ઉપસ્થિત થાય છે. તો ઇન્ફેક્શન મીન્સ એક પ્રકારનો ચેપ, બરાબર. તો ઇન્ફેક્શનના જે રીઝન્સ જે છે એ બધા એક્સટર્નલ રીઝન્સ છે અને એનું ટ્રીટમેન્ટ પણ એક્સટર્નલ બેઝ ઉપર થાય છે, બરાબર. જેમ કે કોઈ ટ્યુબ લગાવવી, જેમ કે કોઈ દવા લગાવવી, બરાબર, વગેરે વગેરે. However, most diseases have psychological cause and all lasting diseases
have psychological effects. એની સાથે સાથે કઈ કેટલાય વિદ્યાર્થી મિત્રો એવા રોગ પણ છે જેને મનોશારીરિક રોગો કહેવામાં આવે છે. મનોશારીરિક એટલા માટે કે એના કારણો માનસિક હોય છે, પરંતુ એના પરિણામ સ્વરૂપ વ્યક્તિ જે છે એ XYZ શારીરિક રોગથી પીડાય છે. જે કોઈ રોગના મૂળમાં જાઓ યા એના કોઝિસ કે રીઝન્સની તપાસ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ રીઝન્સ જે છે એ સાયકોલોજીકલ છે, પરંતુ એની અસર જે છે એ શારીરિક રોગના સ્વરૂપે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, એક તમને ઉદાહરણ આપું કે વધુ પડતા સ્ટ્રેસ, ડિપ્રેશન કે હાઇપર ટેન્શનમાં રહેવાવાળી વ્યક્તિને સત્વરે બ્લડ પ્રેશર લાગુ પડી શકે છે, સુગરની તકલીફ ક્રિએટ થઈ શકે છે, હાર્ટના પ્રોબ્લેમ્સ થઈ શકે છે. રીઝન કેવા હોય? સાયકોલોજીકલ, બરાબર, માનસિક હોય, પરંતુ અસર ક્યાં થાય છે? આપણા સ્વાસ્થ્ય પર થાય છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. અને જ્યારે આપણને કોઈ માની લો કે કોઈ રોગ યા કોઈ તકલીફ કે વ્યાધિ લાગુ પડે છે, એનાથી શું થાય છે? સમગ્રપણે જે એક પ્રકારનું બેલેન્સ હોય છે, સારું તો કે ઇમોશન્સ જે છે, બરાબર, એ ડિસ્ટર્બ થઈ જાય છે. એવી જ રીતે આપણી સેન્સીસ જે છે એ પણ બહુ નબળી પડી જાય છે, બરાબર. સમગ્રપણે આપણું જોજો, તમને જ્યારે માથું દુખતું હશે ત્યારે તમને કોઈ હોમવર્ક કરવાનું યા કશું રીડિંગ કરવાનું કહેશે તો તમે નહીં કરો, કારણ કે તમારું માથું જ તમને અત્યારે સપોર્ટ નથી કરી રહ્યું. પરિણામ સ્વરૂપ જ એક્ઝામ વખતે આવી કોઈ તકલીફ વિદ્યાર્થીઓને ઉપસ્થિત થાય તો એના માટેની પ્રાથમિક સારવાર કીટ જે હોય છે એ રેડી રાખવામાં આવે છે, અને એ પ્રકારની મેડિસિન્સ પણ વિદ્યાર્થીઓને અવેલેબલ કરવામાં આવે છે કે જેથી કરી અને વિદ્યાર્થી જે છે એ સત્વરે જે તે શોર્ટ ટર્મ માટેની તકલીફ હોય એમાંથી બહાર આવી અને સ્વસ્થતાપૂર્વક પોતાની એક્ઝામ આપી શકે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. They lead to dietary problems, strain the heart and nerves, and weaken the physical body. તો આ રીતે કોઈ પણ રોગ જે છે એ સૌપ્રથમ ઇમોશન્સને ડિસ્ટર્બ કરે છે, બરાબર. શું કરે છે? ઇમોશન્સને ડિસ્ટર્બ કરે છે. સાથે સાથે સેન્સીસ જે છે એને નબળી પાડે છે, બરાબર. વૈચારિક સ્તર ઉપર માણસને નબળો પાડી દે છે. ભાવાત્મક સ્તર પર માણસ બહુ જ સેન્સિટિવ બની જાય છે, જેના પરિણામ સ્વરૂપ બીજી કઈ કેટલીય તકલીફો જે છે
એનાથી માણસને પીડાવું પડે છે. અને બીજી તકલીફોમાં ખાસ કરી પાચન ને લગતી તકલીફો પેદા થાય છે. મેં તમને હમણાં હજુ કીધું એ પ્રમાણે હાર્ટની તકલીફ પેદા થાય છે. નર્વસ સિસ્ટમ જે છે એ નબળું બની જાય છે અને સમગ્રપણે આપણું સ્વાસ્થ્ય જે છે એ જોખમાય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આજનું આપણું ટીચિંગ સેશન, જેમાં આપણે મુખ્યત્વે પહેલા 3 પેરેગ્રાફ જોયા. હવે આપણે પરીક્ષાલક્ષી થોડી પ્રેક્ટિસ કરીશું કે કઈ રીતે કોઈ પ્રશ્ન તમને પૂછાય છે તો એનો આન્સર કઈ રીતે અટેમ્પ્ટ કરવું. બરાબર? લેટ અસ have exam oriented practice.